બાળ લીલા કરતા માની પાસે માખણની જીદ કરી, મટકીને તોડી છે. જો આ બ્રહ્મની અને જીવની વાત છે, એ મટકી જે ફૂટી એ જીવના પાપની મટકી છે, એ ફૂટી ગઈ છે. એટલે એની અંદર જે મિથ્યા એ નીકળી ગયું છે, અને બાકી એમાં જે કામનું હતું એ ઠાકોરજીએ મુખ ઉપર લગાવ્યું છે. એટલે ઠાકોરજીએ માખણ ખાધું, પણ આવી રીતે મટકી ફોડીને માખણ ખાધું એ વ્યવહારિક સ્વરૂપે માં જશોદાને ગમ્યું નથી. એટલે માં એની પાછળ દોડ્યા છે. હમણાં પકડી લઉં અને બાંધી દઉં, આવા ભાવથી જ્યાં સુધી માં દોડ્યા, થાકી ગયા, ઠાકોરજી બંધાણા નથી. પણ માં થાકીને કીધું, લાલા તું તો કેવો છું, મને આટલી બધી હેરાન કરે છે. માં ઉપર દયા આવી એટલે તરત જ ઠાકોરજી ખાંડણિયાની પાછળ જઈને ઊભા રહી ગયા છે. માને ખબર પડી, આવી અને માએ બાંધવા, જો મેં કીધું તું ને તને પકડી લઈશ, હજી નજીવો અહંકાર રહ્યો તો જે લાવેલું લાંબુ દોરડું હતું એ ટૂંકું પડવા લાગ્યું, એની સાથે બીજું દોરડું, ટૂંકું, ત્રીજું, એમ કરીને રજ્જુઓની રસ્સી કરી, પણ એ ટૂંકી પડતી હતી. કાના તને કહું છું હવે બંધાઈ જાતો સારું. તો પણ માં એમ કે ને લે બાંધ, તરત જ ઠાકોરજી બંધાઈ ગયા છે. એ ખાંડણિયા સાથે ઠાકોરજી ખાંડણિયાની લીલા દામોદર લીલા ભગવાને કરી છે. પણ ટૂંકમાં પછી માં